એક નહીં 5000 વર્ષ પહેલા ભગવાન વ્યાસજીએ શ્રીમદ ભાગવતને જ્યારે આલોક્યું અને આલેખ્યું પછી શ્રીમદ ભાગવતની પહેલી કથા ક્યારે થઈ? ઘણા લોકો વિચારે કે ભાગવતની રચના તો થઈ, પણ ભાગવતની રચના થયા પછી ભાગવતની પહેલી કથા ક્યારે થઈ? તો ભગવાન વ્યાસજીએ કહ્યું કે ભગવાન દ્વારિકા નાથના સ્વધામ ગમન ગયા પછી શ્રીમદ ભાગવતની પહેલી કથા વૈષ્ણવો કળિયુગના 300 વર્ષ પૂરા થયા અને કળિયુગના 300 વર્ષ પૂરા થયા પછી ભાદરવા સુદ નોમને દિવસે પહેલી કથા ભગવાન સુખદેવજીએ પરીક્ષિત રાજાને સુક્તાલમાં કહી. એ પછી સમય વ્યતીત થયો અને પછી કલિયુગના બીજા 200 વર્ષ પૂરા થયા અને એ પછી અષાઢ સુદ નોમના દિવસે આ શ્રીમદ ભાગવતની કથા ગૌકર્ણ મહારાજે પોતાના ભાઈ ધંધુકારીના ઉદ્ધાર માટે કરી અને પછી અન્ય કલિયુગના બીજા 20 વર્ષ પૂરા થયા ત્યારે નૈમિષારણ્ય ક્ષેત્રમાં સુદજી મહારાજે એક નહીં 88,000 મહાપુરુષો પર કરુણા કરવા માટે, શૌનકાદિ મહાપુરુષોનું કલ્યાણ કરવા માટે આ શ્રીમદ ભાગવતની કથા શૌનકાદિ મહાપુરુષોને કહી અને એ પછી તો શ્રીમદ ભાગવતની કરુણા વહેતી વહેતી જે કથા પરિવારમાં હતી, જે કથા પાટલામાં હતી અને ધીરે ધીરે આજ શ્રીમદ ભાગવતની કથાને આપ વૈષ્ણવ બિરાજ્યા છે એવા મોટા મેદાનમાં લઈ આવ્યા હોય તો પૂજ્ય સદગુરુ પ્રાત સ્મરણીય ડોંગરેજી મહારાજ. બોલો ડોંગરેજી મહારાજ કી જય. અને એ શ્રીમદ ભાગવત છે કે છે ને, મનોરથો મદિયોયમ સફલમ સર્વથા ત્વયામ નિર્વિઘ્નમ કર્તવ્યો દાસોહં તવ કેશવ. મનોરથો ત્વદીયો સફલો કુરુ સત્વર નિર્વિઘ્नं ચ કર્તવ્યો દાસોહં તવ કેશવ. આ એ શ્રીમદ ભાગવત છે વૈષ્ણવો. એક નહીં જીવાત્માના અનેક મનોરથ પૂર્ણ થાય છે.